જય માતાજી મિત્રો, આપણે માતાનો મઢ આવી પહોંચ્યા છે। ત્યાં માતાનો મઢનો અત્યારે મેળો ચાલુ છે। ત્યાં બસ સ્ટેન્ડ છે, ત્યાં બસ સ્ટોપમાં આપણે આવી પહોંચ્યા છે। ક્યાં બસ કેવી રૂટમાં જાય છે અને અહીંયા કેટલી બસો છે તે આપણે અત્યારે અહીં જોઈએ। ચાલો મિત્રો, માતાનો મઢનો મેળો અહીંયા નવરાત્રી દરમિયાન અત્યારે ચાલુ છે। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ મા આશાપુરાના દર્શનાર્થે આવે છે, પગપાળા આવે છે। એમના માટે સરકાર શ્રીએ એસટી બસની સુવિધા કેવી રીતે અહીંયા કરી છે તે આપણે આ વિડીયોમાં જાણીએ। ચાલો મિત્રો, આજે બસ સ્ટોપ જોઈ રહ્યા છો, જે બસ ડેપો વિશાળ બસ ડેપો છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે જાણીએ કે કઈ બસ કયા રૂટમાં ક્યાંથી જાય છે। મિત્રો, અહીંયા જે ડેલી સર્વિસ માતાના મઢ જે બસો આવે છે, જેમ કે નારાયણ સરોવરવાળી છે, જે કોટેશ્વરની છે, જે માતાના મઢની ડેલી રૂટની છે, તે તો જે તેના ટાઈમ પ્રમાણે અહીંયા રેગ્યુલર હાલે જ છે। પણ જે માતાના મઢ માટે જે મેળામાં મોકલવામાં આવેલી જે બસો છે તે માતાના મઢથી કરીને ભુજ સુધી લઈ જવામાં આવે છે, તમે જોઈ શકો છો। અહીંયા કોઈ પણ પદયાત્રી ક્યાંથી ગુજરાતના કે દેશના ખૂણે ખૂણેથી ક્યાંય પણથી આવે એમના માટે અહીંયા ભુજ સુધી જ સુવિધા છે। ભુજથી ને પછી આગળ બસો જાય છે। મિત્રો, અહીંયા શ્રદ્ધાળુઓની ફૂલ ટ્રાફિક હોવાથી એટલા માટે બસો અહીંયા ભુજ સુધી જાય છે અને ભુજથી શ્રદ્ધાળુને ઉતારીને તરત રિટર્ન પાછી માતાના મઢ આવીને પાછી ભરાઈને પાછી ભુજ જાય છે। અને ભુજથી તો બસો છે, બસની સુવિધા છે, રેલની સુવિધા છે અને એરોપ્લેનની પણ સુવિધા છે। મિત્રો, વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ। ચાલો મિત્રો, જ્યાં માતાના મઢ બસ ડેપો છે, જ્યાં બસો પડી રહી છે, જે માતાના મઢ મેળા માટે જે બસો આવી છે તે કેટલી બસો અહીંયા આવી છે તમે જોઈ શકો છો। મિત્રો, આ વર્ષે માં આશાપુરાના દર્શન કરવા માટે માતાના મઢ તમે કયા કયા ગામમાંથી આવે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો। જય માતાજી, જય મા આશાપુરા।